આત્માને એક જ સેકન્ડના લાખમાં ભાગમાં લય કરીને સ્વતંત્રપણે અનંતને ધારણ કરવાની સમ્રાટ સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય સહજાનંદની કલ્પના અતીત અવસ્થા છે. જેમ જેમ નિષ્ઠા પાકી થતી જશે, જેમ જેમ પ્રીતિ વધતી જશે, તેમ તેમ ઇન્દ્રિયો અંતઃકરણ દેહના ભાવ છોડશે. આ વાતને આજે સમજીએ, 50 વર્ષ પછી, 50 લાખ વર્ષ પછી જો આત્મા દેહના આકારે જ હોય તો આત્મા સંતના આકારે કેમ નહીં? પ્રશ્ન છે. અને એટલે દરરોજ નિરંતર પ્રાર્થના કરવાની છે, આવા કોક પ્રભુના સંબંધથી હું સેવા કરી લઉં, પ્રભુની ભાવથી સેવા કરી લઉં, ભગવાન પ્રભુની પ્રસન્નતાને અર્થે સેવા કરી લઉં, પ્રભુના ખરેખરા દીકરા થવાને અર્થે સેવા કરી લઉં. આજુબાજુ મારો રાજી થાય કે ન થાય એની મને કોઈ ચિંતા નથી, મારું મન રાજી થાય કે ન થાય એની મને ચિંતા નથી. મારે સેવા કરવાની ફરજ છે, મારા આત્માને સુખી કરવા માટે અથવા ખરેખરા દીકરા કે સેવક બનવા માટે જ. ભગતજી મહારાજે એવી સેવા કરી. ન સમજ પડતી હોય તો ભગતજી માનું જીવન ચરિત્ર વાંચી લો, ન ખબર પડતી હોય તો યોગી માનું જીવન ચરિત્ર વાંચી લો કે સેવા કેમ કરવી જોઈએ. લીલા ચરિત્ર ગાવા ને સાંભળવા એ પીએચડીના કોર્સ કરતો વિદ્યાર્થીનું એ લક્ષણ છે. ભક્ત હૃદય હોવું જોઈએ, જ્ઞાનની અતિ જ્ઞાની, અતિ પ્રેમી અને અતિ વેગી ક્યારેય વિવેકી ન થાય, ક્યારેય ભક્ત ન થાય. ધ્યાન રાખજો કે તમે બીજામાં દેહભાવ જોશો તો તમારો દેહભાવ ક્યારેય નથી નીકળવાનો, અને તમે બીજાને દેહભાવથી પર જોશો એટલે તમારો દેહભાવ ઓટોમેટિક જવાનો છે. આપણે આપણું વિઝન ભાવના બદલવું પડશે. સેવામાં મનને સેવાના આકારે કરી નાખીએ. મહારાજે 3 રીતે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની વાત લખી નાખી: કથા વાર્તાથી, સેવાથી, મનન ચિંતનથી. પ્રથમ 8 સેવાથી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. મનન ચિંતન મધ્ય 13 ભ્રમરૂપ થઈ જાય. એ મધ્ય 41 કાર્યની 12 છેલ્લો પેરેગ્રાફ. આ વાત સામાન્ય નથી, ખૂબ અઘરી છે, ટોપ કક્ષાની છે. સમજી રાખજો, બહુ તાવ નહીં કરતા, વર્તાશે જ. 2 સૂત્ર લઈને જવાનું છે. પહેલું સૂત્ર વિવેકી થઈને જ મરવું છે. બીજું સૂત્ર અલ્પસંબંધવાળામાં પ્રભુ જ જોવા છે. જ્યાં સુધી વ્યક્તિ શ્વાસના તાંતને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ અરસપરસ કોક રાગી કરીને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ કોઈ બુદ્ધિના તાંતને ગૂંથાયેલી હશે, ત્યાં સુધી ક્યારેય આત્મીયતા સંભવે નહીં. જ્યારે વ્યક્તિ કોઈ પ્રભુના કે કોક નિષ્ઠાના તાંતને નહીં ગૂંથાય, ત્યાં સુધી એના જીવનમાંથી ભરતી ઓર ક્યારેય ન જાય. જેના ચૈતન્યની વિશે જેટલી નિષ્ઠા પાકી, જેના 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણમાં જેટલું નિષ્ઠાનો રસ અતપ્રોત, તેટલો જે સેવક સુખ, શાંતિ અને આનંદ મેળવી શકશે. ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનું જીવન બને, સ્વરૂપ એનું ધ્યેય બને, સ્વરૂપ એનો આકાર બને. સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં. એ જ રાજી થાય, એ જ એનું જીવન. તું રાજી થા, એ જ મારું જીવન, એમને નિષ્ઠા કહેવાય. એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો, એની ગણતરી, એના ભાવો
આધ્યાત્મિક માર્ગમાં એ આત્મબુદ્ધિ અને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી. નોંધી લેજો. જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિથી જ દર્શન થાય છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના દોરેલા દોરાવ છો, આત્મીયતા નથી. હું સ્વરૂપનો, પ્રભુનો, સૌ પ્રભુના, એ ગાંઠ, એ કડી, એ નિષ્ઠા, એ પ્રીતિ તમારી જેટલી મજબૂત, તેટલી જ તમારા ચૈતન્યને છે આત્મીયતાનો આનંદ તમે માણી શકશો, અનુભવી શકશો. ખરેખરી નિષ્ઠા હોય તો એ સ્વરૂપ હિતકારીને મંગલકારી જ મનાય. તું જે કરું છું વ્યવસ્થિત, બસ. પ્રભુ જે પરિસ્થિતિમાં આપણને રાખે એ પરિસ્થિતિનો સહજ સ્વીકાર, એ પરિસ્થિતિ સહજ ગમે. એ પરિસ્થિતિને ક્યારેય બુદ્ધિથી ન મૂલવીએ. બ્રહ્મ નિયંત્રિત સમાજમાં ખરેખર અંતરથી બેઠા હોઈએ અથવા સમાજને બ્રહ્મ નિયંત્રિત માનતા હોઈએ, એનું નામ નિષ્ઠા કહેવાય. પછી તો આનંદ સિવાય કોઈ ચીજ રહી ખરી? તું મળ્યો ત્યારથી પૂર્ણ, એનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. નિષ્ફળતામાં ઉદાસીનતા એ જ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ફળતા આવી, એમાં ઉદાસીનતા છવાઈ ગઈ, એનું નામ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ઠાની વાત નહીં કરતા. પ્રભુ મારા ને હું પ્રભુનો, એ જ અહમ હોવો જોઈએ, બીજો કોઈ અહમ ન હોવો જોઈએ. પૂરું થઈ ગયું મારે. હવે હું પ્રભુનો મેટર ઓવર થઈ ગઈ. જેની પાસે બેસવાનું એ મળ્યા, જેના દર્શન કરવાનું એ મળ્યા. હવે કાંઈ બાકી નથી. એના ગમતા વર્તી લેવાનું. જય સ્વામિનારાયણ. આત્મીયતા